આજે ઋષિ પાંચમના દિવસે તરણેતરના મેળામાં સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા. આજે ઋષિ પાંચમ તરણેતરના મેળામાં મંદિરના સાનિધ્યમાં આવેલ કુંડની અંદર હજારોની લોકોએ આજે સ્નાન કરવા માટે વહેલી સવારથી જ લોકો તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં પ્રટાંગણમાં આવેલ કુંડની અંદર સ્નાન કરવા માટે લોકો આવ્યા હતા. આ મેળો આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરે છે. આજે ભાદરવા સુદ પાંચમ ઋષિ પાંચમ તરીકે પણ જાણીતી છે. ત્યારે આજના દિવસે તરણેતરમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. મંદિરમાં આવેલ કુંડની અંદર દર્શન કરવા આવેલ ભક્તોએ સ્નાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજના દિવસે આ કુંડની અંદર ગંગાજી પ્રાગટ્ય થાય છે. ત્યારે આજના દિવસે લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી લઈને મોડી રાત સુધી લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. વહીવટીતંત્ર દ્વારા કુંડની આસપાસ તરવૈયાઓની ટીમ રાખવામાં આવી હતી. કુંડની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ વામનભાઈ રાણાભાઈ પરમાર છે. હું જામનગરથી આવું છું. આ એક ઐતિહાસિક સ્થળ છે. અહીં મત્સ્યવેદ થયો હતો અને દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના અહીંયા સમયવર થયા હતા. અને આ પંચકુંડ જે છે એનું પણ મહત્ત્વ, સ્નાનનું મહત્ત્વ વધારે છે. અહીંયા ગંગા નદીનું પ્રાગટ્ય પણ છે. અને આ પાંચાલની ભૂમિ છે, આ તપોભૂમિ છે, આ પાંડવોનું પણ તીર્થ સ્થળ છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ કી જય. મારું નામ છે પ્રકાશગીરી ભરતગીરી, અહીંના પૂજારી. આજે ઋષિ પાંચમીનું મહાત્મ્ય બહુ મોટું છે. એટલે ઋષિ પંચમી દિવસે આજે વહેલા 4 વાગ્યાથી માણસોએ, લાખોની સંખ્યામાં માણસોએ સ્નાન કરેલું છે અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી. આજના દિવસે મહત્વમાં ગણો તો ઋષિ પંચમી એટલે ઋષિઓ અને દેવો થઈને જ્યારે કણવ ઋષિ આ ભૂમિ ઉપર થઈ ગયા ત્યારે કણવ ઋષિએ ભગવાન શિવને પ્રગટ કરેલા લિંગમાંથી, ત્યારે દેવો અને ઋષિઓ થઈને આ મેળાની સ્થાપના કરી. પરંપરા ઋષિ પંચમીનો મેળો હાલ્યો આવે છે. અને એમાં ઋષિ પંચમી દિવસે વહેલા 4 વાગે આ બ્રહ્મકુંડની અંદર ગૌમુખી ગંગા પ્રગટ થાય છે અને લોકોનો પાપ ધોઈને બધાને